કમર્શિયલ ગેસની અછતના મામલે રાજકોટના ફરસાણના ધંધા ઉપર એની અસર જોવા મળી જ રહી છે અને ગેસની અછતથી ગાંઠિયાના ધંધાર્થીઓને હાલાકી પડી રહી છે। 2 થી 3 દિવસમાં ગાંઠિયા બંધ થવાની શક્યતા છે। વેપારીઓ પાસે માત્ર 2 દિવસ ચાલે તેટલો જ સ્ટોક બચ્યો છે અને સિલિન્ડર જો નહીં મળે તો ફરસાણ પણ બંધ કરવું પડશે તેવું વેપારીઓ કહી રહ્યા છે। રાજ્ય સરકાર દ્વારા જે સમિતિ બનાવવામાં આવી છે અને પ્રાથમિકતા ઘરેલુ ગેસને આપવામાં આવી છે, જેના કારણે અહીંયા કમર્શિયલ ગેસની અછત સર્જાઈ છે। રંગીલા રાજકોટવાસીઓ ખાવાના શોખીન હોય છે, તેમની શરૂઆત છે તે ગાંઠિયાથી થતી હોય છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે કોમર્શિયલ ગેસની જે સિલિન્ડરની અછત છે તેને લઈને ગાંઠિયા સહિતના જે નાના ધંધાર્થીઓ છે ત્યાં આ સિલિન્ડરની જે શોર્ટેજ છે તેના ધંધા ઉપર અસર પડે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। ત્યારે મારી સાથે વેપારી છે, આપણે તેના હારે વાત કરીશું। જે ગેસ સિલિન્ડરની કોમર્શિયલની અછત છે તેને લઈને શું કહેશો ને તમારા પાસે કેટલો સ્ટોક છે? અત્યારે કોમર્શિયલ બાટલામાં એવું છે, અત્યારે એજન્સી અત્યારે આપે, આપણે 5 બાટલા માંગી તો એજન્સી વાળા અત્યારે 2 થી 3 બાટલા આપે। અત્યારે એ લોકો એમ કેવું એજન્સી વાળા અમારી પાસે 3 દિવસનો સ્ટોક છે ત્યાં સુધી અમે બાટલા આપીએ, પછી કઈ અમારે પછી નહીં દે બાટલામાં, એજન્સી કેવું એવું છે। એટલે લાઈવ વસ્તુમાં એવું કે ગાંઠિયા ગરમ કે સમોસા એ લાઈવ વસ્તુમાં બાટલો ફરજિયાત ગરમ વસ્તુમાં જ હોય। અત્યારે જ્યાં લગી બાટલા મળે ત્યાં સુધી લાઈવ વસ્તુ બનશે, પછી લાઈવ વસ્તુ બંધ થઈ જાય। 3 દિવસ પછી માની લો કે સ્ટોક પૂરો થઈ ગયો સિલિન્ડરનો, તો પછી તમે શું કરશો? લાઈવ વસ્તુ તો બંધ જ કરી દેવી પડે ને અત્યારે પછી તો। એટલે ગાંઠિયાનો ધંધો બંધ થઈ જશે થોડાક સમય માટે બાટલાનો જ્યાં સુધી આવે ત્યાં સુધી બાટલા ન મળે ત્યાં લાઈવ ફાફડા કે વણેલા બધી બંધ થઈ જાય। ચોક્કસ હું તમને દ્રશ્યો બતાવીશ ફરસાણની દુકાનના કે અહીં જે લાઈવ વસ્તુ બનાવવામાં આવતી હોય છે, રાજકોટના લોકો છે તે ખાવાના શોખીન હોય છે, પરંતુ જે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધને લઈને જે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જે અછત છે તે અછતની અસર હવે જે સવારના નાસ્તાથી લઈને બપોરનું જે જમવાનું મળતું હોય છે તે નાની લારીથી લઈ અને જે નાના રેસ્ટોરન્ટ છે ત્યાં અસર જોવા મળશે, કેમ કે મોટા રેસ્ટોરન્ટ છે તેના પાસે ગુજરાત ગેસની પાઇપલાઇન છે, પરંતુ જે નાના રેસ્ટોરન્ટ છે કે જ્યાં નાની વસ્તુઓ, જે નાની લારીઓ છે કે જ્યાં લાઈવ વસ્તુ બનતી હોય છે તેઓ સિલિન્ડર ઉપર આધારિત હોય છે અને જે એજન્સીઓ છે તેઓ કહી રહી છે કે તેમના પાસે 2 થી 3 દિવસનો જ સ્ટોક છે। જો 2 થી 3 દિવસમાં સિલિન્ડરની સપ્લાય બંધ થઈ જશે તો ના છૂટકે જે આ નાના ધંધાર્થીઓ છે જેઓ લાઈવ આઇટમ બનાવે છે તેઓને પોતાનો ધંધો જે થોડા સમય માટે બંધ કરવો પડે તે પ્રકારની અત્યારે શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી।